2019નું વર્ષ ખૂબ મહત્વનું છે કારણ કે વર્ષ 2019માં દેશના નવા પ્રધાનમંત્રી કોણ બનશે તે નક્કી થઈ જશે. જો કે દેશનો 75% હિસ્સો આજે પણ યુવા વર્ગ છે અને એ જ માટે આપણી સાથે અમદાવાદના કેટલાક યુવાનો ઉપસ્થિત છે. તેમની સાથે વાતચીત કરીશું, તેમને પૂછીશું કે આખરે તેમનો મૂળ શું છે, કોણ કયા જે ઉમેદવાર છે તેમને તેઓ પ્રધાનમંત્રી તરીકે જોવા માગે છે અને ખાસ તો જે પાછલી સરકારની જે કામગીરી છે તેને તેઓ કેવી રીતે મૂલ્યાંકન કરી રહ્યા છે. સૌથી પહેલાં પ્રશ્ન હું તમને પૂછીશ, 5 વર્ષની મોદી સરકારની કામગીરી સૌથી પહેલાં અમલ કરવામાં આવ્યો નોટબંધી અને જીએસટીનો. તમે કેવી રીતે જોઈ રહ્યા છો આજે પાસું છે તેની કોઈ અસર પડશે ઇલેક્શનમાં? આમ જોવા જઈએ તો 5 વર્ષ ઘણો નાનો સમય છે કોઈ બી સરકારને જજ કરવા માટે. અને બીજી વસ્તુ, તમે મને એક પ્રશ્ન પૂછ્યો નોટબંધી માટે. 1 મિનિટ માટે તમે ભૂલી જાઓ શું રિઝલ્ટ થયું, નોટબંધીથી કેટલા બ્લેક મની આવ્યા, કેટલું શું વોટ એવર રિઝલ્ટ ભૂલી જાઓ. પણ એક વસ્તુ તમે એ વાત યાદ કરો કે અત્યાર સુધી આ ફર્સ્ટ સ્ટેપ છે બ્લેક મનીના અગેન્સ્ટમાં કોઈએ લીધેલું કોઈ બી ગવર્મેન્ટ થ્રુ. આ ફર્સ્ટ સ્ટેપ હતું ફોર બ્લેક મની, અગેન્સ્ટ ધ બ્લેક મની એકચ્યુઅલી. તો એ સપોર્ટિવ રોલ છે એકચ્યુઅલી. આમ છે ઘણા બધા ડ્રોબેક્સ છે. હું એમ નથી કહેતો કે હું પોતે મોદી ફોલોઅર આમ ના ગણાવું, કોઝ આઈ એમ એકચ્યુઅલી નોટ ધેટ મચ હેપી વિથ ધ ગવર્મેન્ટ. પણ આમ જોવા જઈએ તો વી ડોન્ટ હેવ ધેટ મચ ઓપ્શન્સ. એમની સામે કોઈ એટલા ઓપ્શન્સ નથી કે જેને આપણે સિલેક્ટ કરી શકીએ. એટલે મારો મત આમ જો મારું પોઈન્ટ એ જ છે કે એમને ખાલી સ્ટેપ તો લીધું, ઇનિશિયેટિવ તો લીધું, ભલે રિઝલ્ટ આવ્યું ના આવ્યું એ સેકન્ડ ઓપ્શન છે. બસ ખાલી જે સ્ટેપ લેવું એ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, તમે નરેન્દ્ર મોદીને મત આપશો કે ભાજપને મત આપશો? મારા ખ્યાલથી આમ જોવા જઈએ તો નરેન્દ્ર મોદીને, કારણ કે વિજયભાઈ રૂપાણી પાસે એક્સપેક્ટેશન્સ ઘણી હતી પણ જે એટલું ખરા નથી ઉતરી શક્યા. અને આમ જોવા જઈએ તો જે પ્રમાણે નરેન્દ્ર મોદીને આપણે ગુજરાતના સીએમ જોયા છે એ પ્રમાણે વિજયભાઈ રૂપાણીની પાસે બી એક્સપેક્ટેશન હતી જે નથી પૂરી થઈ. તમે શું કહેશો, નોટબંધી તે બાદ જીએસટી લાગુ કરવામાં આવી, તમે તમારા પરિવારના લોકો છે તે પણ નોટ બદલાવવા માટે બેંકની લાઇનમાં ઊભા હશો. જીએસટી જે છે મધ્યમ વર્ગના જે વેપારીઓ હતા તેમને માટે શરૂઆતના તબક્કામાં થોડી તકલીફ ઊભી થઈ. તમે કેવી રીતે જોઈ રહ્યા છો 2019માં આને લઈને કોઈ અસર પડશે ખરી? હા, અસર તો પડશે જ. કઈ રીતે અસર પડશે? તમે નરેન્દ્ર મોદીને જોવા માંગો છો કે અન્ય કોઈ પાર્ટી જે મહાગઠબંધન થયું છે તેમાંથી કોઈ? ના, નરેન્દ્ર મોદીને જ જોવા માંગુ છું. આવનારી સરકાર તરીકે નરેન્દ્ર મોદી જ બરાબર છે આપણા ગુજરાત માટે તેમજ આખા વિશ્વમાં, ઇન્ડિયા માટે. કોઈ એક કારણ ખરું એની પાછળ? વાઇબ્રન્ટ ગુજરાતમાં જે એના એમઓયુ સાઇન કરાયા છે તે નરેન્દ્ર મોદીએ જ વાઇબ્રન્ટ ગુજરાત ચાલુ કરાવડાવ્યું હતું, જેના કારણે અત્યારે આપણા ગુજરાતને સારું એવું ફંડિંગ મળી રહ્યું છે અને ગુજરાતના અપલિફમેન્ટ માટે તે બહુ મોટું કારણ બની રહ્યું છે. પાછળ પણ જે વિદ્યાર્થીઓ છે તે ઉપસ્થિત છે અને તેમને પૂછીશું તેઓ કેવી રીતે જે સરકાર છે તેની કામગીરીને જોઈ રહ્યા છે. તમે યંગ છો, રાહુલ ગાંધી પણ યંગ છે એવું કહી રહ્યા છે તેઓ. શું માનો છો તમે, રાહુલ ગાંધી દેશ ચલાવવા માટે સક્ષમ છે, લાગે છે તમને? પર્સનલી એવો થોટ છે કે ના, આઈ વુડ ચૂઝ મોદી ઓવર રાહુલ ગાંધી. શું કારણ? મોદીએ જે ચેન્જીસ દેખાડ્યા છે, જે કેપેબિલિટી એમાં દેખાય છે એ રાહુલ ગાંધીમાં મને નથી દેખાઈ રહી એવી, તો આઈ વુડ વોટ ફોર મોદી. અચ્છા, આ તરફ જે સ્ટુડન્ટ્સ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી થઈ ચૂકી છે. રાહુલ ગાંધીના બેન હતા, હવે ઉત્તર પ્રદેશના જનરલ સેક્રેટરી તેમને બનાવવામાં આવ્યા છે. 2019માં આની કોઈ અસર પડશે તમને લાગે છે? પડશે તો સારી જ પડશે એવું લાગે છે. એટલે હું કોઈનો અપોઝ નથી કરતી, એ બધા દેશના સારા કામ માટે જ આવવાના છે, દેશનું સારું જ કરવાના છે. તો આયા છે તો સારું જ, પોઝિટિવ જ વિચારીએ છીએ કે દેશનું કંઈક પોઝિટિવ જ થશે. મતલબ આવનારી સરકાર પાસેથી તમે એ આશા રાખી રહ્યા છો? શ્યોર. તમારું શું માનવું છે? અત્યારે 2019નું વર્ષ છે, કદાચ તમારામાંથી જે લોકો છે તે પ્રથમ વખત વોટ પણ આપશે જે સરકાર છે તેને બનાવવા માટે. તમારા મતે સરકાર કેવી હોવી જોઈએ ભારતની? જે નરેન્દ્ર મોદી જે આજે ઘણું બધું કરી રહ્યા છે પૂરા ઇન્ડિયા માટે, એનું પરફોર્મન્સ મને બહુ જ ગમ્યું. અને એક એવા મિશન પર ચાલ્યા છે કે આપણી કન્ટ્રી જે ડેવલપિંગ કન્ટ્રી છે એ ડેવલપ્ડ કન્ટ્રી બનાવવા પર એ જઈ રહ્યા છે. તો એ કોન્સેપ્ટ મને એમનો બહુ ગમે છે, તો આઈ ચૂઝ નરેન્દ્ર મોદી. તમે કોઈ તમારા મતે કોણ બની શકે પ્રધાનમંત્રી? નરેન્દ્ર મોદી જ સારું એવું છે, બિકોઝ એમના કારણે જ ઘણો બધો ચેન્જીસ આવ્યો છે. જેમ કે બ્લેક મનીની વાત થઈ,
રિઝલ્ટ્સ છે બટ નોટ અપ ટુ ધ માર્ક, બટ છે તો ખરી ને એટલીસ્ટ. ધીરે ધીરે જ બધું ચેન્જ થઈ જશે અને એની ઇનિશિયલ્સ એમણે લીધા છે તો ખૂબ જ સારી વાત છે. અન્ય જે વિદ્યાર્થીઓ છે પાછળ તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું, તેમને પૂછીશું તમે શું માનો છો, કારણ કે તમે મહિલા છો, મહિલાઓ માટે જે કેન્દ્ર સરકાર અત્યારે જે કાર્યરત છે તે સફળ રહી કે નિષ્ફળ રહી? સફળ. શા માટે એવું લાગી રહ્યું છે? મહિલાઓ જે છે તેમને કોઈ જે સુવિધાઓ હતી તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો તે કે અન્ય કોઈ કારણ? હા, ફેસિલિટીઝ ઘણી ડેવલપ થઈ છે એટલા માટે. તમારું શું માનવું છે, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? ઓબ્વિયસલી નરેન્દ્ર મોદી. કોઈ એક રીઝન? બિકોઝ એને ઇનિશિયેટિવ્સ લીધું છે જે બીજા લીડર્સે નથી લીધું. સક્સેસ એન્ડ નોટ સક્સેસ ઇઝ નોટ આર કન્સર્ન બટ ધ ઇનિશિયેટિવ ઇઝ મેઇન. અચ્છા, તમે કંઈક વિચારી રહ્યા છો, મહાગઠબંધન જે છે તમામ પાર્ટીઓ અત્યારે એક છે અને 2019ની ચૂંટણી લડવાની વાત કરી રહી છે અને તમામ પાર્ટીઓ અને સામે ભારતીય જનતા પાર્ટી. તમે શું જોઈ રહ્યા છો, કેવી રીતે આખો જે સિનારીઓ છે તે જોઈ રહ્યા છો? કોણ દેશના તમારા મતે દેશના પ્રધાનમંત્રી તરીકે કોણ ફિટ બેસે અને શેના માટે? ઓબ્વિયસલી નરેન્દ્ર મોદી. એમણે જેટલું બી ડેવલપ કર્યું છે એ બહુ જ સારી રીતે કર્યું છે. બહુ જ આમ મતલબ આઈ ડોન્ટ નો વર્ડ. બિલકુલ. પાછળ જે વિદ્યાર્થીઓ છે, તમે ગુજરાતના છો? અચ્છા, ગુજરાતની જે સરકાર છે અત્યારે તેમની પાસેથી તમારી આશા અપેક્ષાઓ કેવા પ્રકારની છે અને ખરેખર આ જે સરકાર છે વિજય રૂપાણીની સરકાર તે એટલી સફળ નીવડી છે ખરી? હા, આમ જોવા જાય તો ભાજપ સરકાર એક ટાઈમે સફળ નીવડી છે અને આમ જોવા જાય તો વિજય રૂપાણીનું કામ પણ સારું છે. વાઇબ્રન્ટ સમિતિ જે કરી છે એના માટે, અને જે માટે ગુજરાતને બહુ યુઝફુલ થવાનું છે અને બહારના જે કન્ટ્રીથી જે લોકોએ અહીંયા ઇન્વેસ્ટ કર્યું છે એના માટે બહુ જ પ્રોફિટ થવાનું છે ગુજરાતના લોકોને. એટલા માટે તમે શું માનો છો, કેટલી અસર પડશે? આજે ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી જીત અપાવશે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત અપાવશે? ત્યાં સુધી મને દેખાય છે નરેન્દ્ર મોદી જ જીત અપાવશે, કેમ કે બધા બેનરમાં નરેન્દ્ર મોદીનો બી ફોટો છે ભાજપના, ભલે એ તો સીએમ બનવાનો નથી. અને એટલે મને એવું લાગે છે નરેન્દ્ર મોદીના કારણે જ બધા ભાજપને વોટ કરે છે. તમે શું માનો છો, કારણ કે પ્રિયંકા ગાંધીની હવે એન્ટ્રી થઈ છે, તેમને એક મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે આ ચૂંટણીમાં, આ અસરકારક નીવડશે તમને લાગે છે? એકચ્યુઅલી જોવા જઈએ તો એક વખત લેડીઝને બનાવવી જોઈએ, બિકોઝ અત્યારે જે મહિલાઓનું જે અત્યારે બધું થઈ રહ્યું છે એના રિલેટેડ એક વખત મહિલાને બનાવો અને એ એમની રીતે કેવી રીતે વિચારે છે ફિમેલ્સ માટે, મેલ્સ માટે, ચિલ્ડ્રન્સ માટે, તો થોડુંક વધારે સારું રહેશે. જે મહિલાઓ છે તેમને હજી પણ વધુ તક આપવાની જરૂર છે અને જે તમામ વિદ્યાર્થીઓ છે તેમનું આ પ્રકારનું માનવું છે, મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તેમનું કહેવું છે કે ફરી એક વખત દેશમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને તેઓ જોવા માગી રહ્યા છે. જે કોચિંગ ક્લાસ છે તેના જે માલિક છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે. હું તમને એક પ્રશ્ન પૂછી દઈશ, કારણ કે તમને જે આ લોકો છે તેમને શિક્ષણ આપી રહ્યા છો, તમારા મતે દેશના પ્રધાનમંત્રી કોણ અને શા માટે? મારા મતે બટ ઓબ્વિયસ છે કે ભાઈ અમે લોકો નરેન્દ્ર મોદીને સપોર્ટ કરીએ. એનું કારણ છે કે અહીંયા અમે લોકો કેટલાય વર્ષોથી એમની સરકાર હતી તો અમને બહુ અનુભવ સારા થયા હતા એ વખતે પણ, અને ત્યારના અનુભવ ઉપરથી અને સેન્ટ્રલમાં જે અત્યારે ગવર્મેન્ટ છે ને એમનું જે જીએસટી ઉપર કામ કહો તમે કે એમનું બહાર ફોરેન ડિસઇન્વેસ્ટમેન્ટ કહો તમે, તો એ બધું કામ એટલું બધું સરાહનીય છે કે એનું કોઈ માર્કિંગ નથી. વન થિંગ. સેકન્ડ થિંગ એ છે કે અહીંયા એ લોકો વાઇબ્રન્ટ કરે છે દર વખતે. અત્યારે તો ગુજરાતમાં જ્યારે વાઇબ્રન્ટનું આટલું મોટું પલક પર થઈ રહ્યું હોય છે તો ત્યારે મેં બી 2-3 સમિટ એને અટેન્ડ કર્યા હતા, તો એ સમિટ જોઈને એવું લાગતું હતું કે આ બધું એટલે જો રિયાલિટી છે જ તો આ છે એ ગુજરાતને કયા ફલક પર લઈ જશે અને ઇન્ડિયાને તો એનાથી પણ કેટલા ઊંચા ફલક પર લઈ જશે. એટલે અમે ઓલવેઝ સપોર્ટ કરી. અચ્છા, કારણ કે તમે ઉંમરમાં પણ આ લોકો કરતાં મોટા છો, અનુભવમાં પણ તમને વધારે અનુભવ છે. રામ મંદિરનો એક મુદ્દો છે, હું તમને પૂછવાનો પ્રયાસ કરું. રામ મંદિર તમને શું લાગે છે મોદી સરકારના શાસનમાં બનશે? રામ મંદિર છે ને એના પર અમે કેમ ટિપ્પણી નથી કરી શકતા, એનું કારણ છે કે એ જે મુદ્દો છે એના ઉપર એટલું બધું નથી કહી શકતા, એનું કંઈ એટલું નોલેજ નથી હોતું અમારી પાસે. અને સેકન્ડ થિંગ હોય છે કે એ બહુ પોલિટિકલ વાત હોય છે, એટલે આપણે તો એજ્યુકેશનિસ્ટ હોય એટલે પોલિટિકલ વાતમાં આપણે જરી ખબર પડે નહીં. હા, પણ તમે મને કહો કે ભાઈ રૂપીઝ ઇન્ડિયામાં કેટલું ડિસઇન્વેસ્ટમેન્ટ છે, આજે કેટલું આપણને ફાયદો થઈ રહ્યો છે, મોનેટરી પર્પઝ કેટલા એના સોલ્વ થઈ રહ્યા છે, જીએસટીથી કેટલો ફાયદો થઈ રહ્યો, તો હું એમાં તમને કહી શકું કે ભાઈ જીએસટીમાં લાયા પછી આગળ જે 25% ટેક્સ હતા એ આજે 5% ઉપર છે. ઘણા બધા એક્ઝામ્પલ છે, તો એના પર અમે કહી શકીએ. એમાં કુલ મળીને જોઈએ તો આજે કોચિંગ ક્લાસે પ્રતિમા એજ્યુકેશન તેના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. લગભગ 100% એવો મત સામે આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છે તે ફિટ બેસે છે અને
કોંગ્રેસે જે રીતે રાહુલ ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધીને પણ ચૂંટણીના મેદાને ઉતાર્યા છે, જે અહીંયા આવતા જે સ્ટુડન્ટ્સ છે તેમનું માનવું છે કે મહિલાઓને આ રીતે રાજકારણમાં તક મળવી જોઈએ અને આગળ પણ આ જે સિલસિલો છે તે યથાવત રહેવો જોઈએ. કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંગ સોની, ABP અસ્મિતા, અમદાવાદ.